મારે ભાનુભાઈ આવી કવિતા લખવી પડી હતી, ગયો ને તો એમને હજડબમ બેઠા રહ્યા, ગમે એ બોલો ને દાંત જ ન કાઢે, દીટો ઠીક. પણ સામે કોઈ દાદે ન આપે ને ત્યારે મેં લખ્યું કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંડળીને માળો નહીં, ક્યાંય કાળો નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, બાજવામાં કાંઈ વિધિ નહીં. આ બધામાં કાંઈક વિધિ બધામાં કાંઈક વિધિ આવે, બાજવામાં વિધિ હોય. હાલો 5 જણા છો તો કે હા ભાઈ આપણા હાથ છે, 5 બે વીએ જાઓ, 5 ને અમે 5 આવો, એવું ન હોય. એમાં કાં કોઈ વિધિ ન હોય. અરે વાહ અરે વાહ. આમ બાકી રાખ્યું હતું એમાં મેં વાંચ્યું, આ ભોજનના દાતા મેં વાંચ્યું છે. પછી આગો રેવા બી ગયો ને, હવે રિક્ષા ના ગયા. ના ના મારા યજમાનો આમ જો હથેળીમાં રાખે, માતાજીની દયા છે. વાહ. ચાવડા ત્યાં ચડાવ્યું, પાટણને પાણી. પણ જોકે એ પાછું વહી જાય તો પછી એક એક અટક ઉપર રાયરનો ઇતિહાસ આવશે ભાઈ ભાનુભાઈ. એના કરતાં છે ને મુખ્ય વાત ઉપર આવું, હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંડળીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, બાજવામાં કાંઈ વિધિ નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ગરજમાં માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, તાળી પાડો વાંધો નહીં. આ તયે પાડી બોલો, આ આવું કોણ શીખડાવે? હજી એક વાત લઈ લઉં, હું ધીરુભાઈ બે એક જ વખત કડે ચડી ગયા, એક હોલનો કાર્યક્રમ અમારે, અને અમારી સામે કોઈ કેટલા જણા ખબર છે? એ લોકોની આખી ક્લબ હાલે. કેવી ક્લબ? આપણે સરગમ ક્લબ. એમાં એ લોકોએ આમ શું કહેવાય, સિનિયર સિટીઝન માટે હોય, કપલ માટે હોય, એમ ચિલ્ડ્રન માટે રાખેલું. તે 5 થી 10 વર્ષના છોકરા જેમાં હોય એનો કાર્યક્રમ. અમે બે તારીખ લઈ લઈએ, ધ્યાન કવરનું જોઈ ને, પડદો ખુલ્લો ને જોયું તો 5 થી 10 વર્ષના છોકરા. ધીરુભાઈ મારા આમ જોયું ને મેં એના આમ જોઈ, કરવું શું? આને કોની વાત કરવી? આપણી પાસે અત્યારે માધ્યમ છે, કાંઈ નહીં તો તમે સાધુની, સંતની, આપા દયાની વાત કરો, કાંઈ નહીં ભજન નહીં કરો, હાસ્ય નહીં કરો. આની સામે વાત શું કરવી? પાછા 5 થી 10 વર્ષના. તમે માનો કે કલાકારની પરીક્ષા ન થાય. જો આ વિદ્યાર્થી ભણે છે ને એને 3 માસિક, 6 માસિક ને 12 માસિક પરીક્ષા આવે. અમારે દરેક કાર્યક્રમમાં પરીક્ષા જ હોય અને આમાં પાસ થવું ફરજિયાત છે. 2 ખાલી કાર્યક્રમ ધીરુભાઈ એમને જાય તો કીધું, ધીરુભાઈ હવે જામતા નથી તો શું જમાવી દે? ઘણા કારણ નડતા હોય, આપણી નસું અહીંયા ખેંચી હોય, ઓલી વાત કરજો ને આ કરજો ને ઓલું કહેજો. હવે આપણને મગજ ફેરવી નાખ્યો, એને ખબર છે કેવી રીતે આવ્યા, કેમ પડી ગયા. પણ બાપુ એ પરિસ્થિતિમાંથી અને આપણે નક્કી કર્યું, છોકરા બેઠા પહેલાં એને ઇન્વોલ્વ કર્યા. મેં જોજો આ એક વાત કરી અને પછી આજે એક સાધુની વાત કરવી. હજી લગી મેં ક્યારેય કરી નથી, પહેલી વાર કરવી. છોકરાને શું કહેવું? એટલે મેં કીધેલા છોકરા હું મદારી જોયો તો અડધા પડે ને અડધા ના પડે, એ તો સીધી વાત. તમે ગમે એને પૂછો એટલે કાં હા પડે ને કાં ના પડે. એટલે મેં કીધું મદારી જોયો તો કે હા. મેં કીધું જોવો છે તો કોણ ના પડે? એને એમ કાંઈ તો ક્યાંક જે કાઢશે. મદારી જોયો જોવો છે તો કે હા. આપણે ચાલુ કરી દીધું, વ્યવસ્થિત બધા બેસી જાઓ. પછી હું ધીમે ધીમે છે ને તમને એક મદારીનો ખેલ બતાવું. અને મદારી આવે ને, જો ખરેખર ધીરુભાઈ મારી દ્રષ્ટિએ કલાકાર એને જ કહેવાય શૂન્યમાંથી એક કલાને ઉત્પન્ન કરે. આપણા પાસે એને બધા પાસે કાંઈક ટેકા છે, આપણી પાસે ટેકો છે, કાંઈ નહીં તો હવે તો આમાં છે ને મોકલી દઈએ, હું આવું છું તમે આવો, સબસ્ક્રાઈબ કરો. પેલા પેમ્પલેટ આવતા, જાહેરાત, મદારીની જાહેરાત સાંભળી. પછી તમે એમ કહો કે ભાઈ ધીરુભાઈ મારા બાપાના મિત્ર અમારી આવતા ને. હમણાં આપણે નો વાત થઈ, પહેલાં ડેરી આવતા, હવે નથી આવતા. તો એ વટથી કહીએ કે ને ગુલાબદાન બારોટ અમારી ડેરી આવતા, અને આપણે ગયા હોય તો જ કહીએ ને. કોઈએ કીધું કે મારા બાપાના 2-3 મદારી ભાઈબંધ હતા, અમારી ડેલી જ હોય. તમે સાંભળ્યું કોઈ દી?
એની પાસે સ્ટેજ નથી, એની પાસે માઇક નથી, એની પાસે કાંઈ નથી, એક ખાલી એની મોરલી અને એક આખું કબલું માથે બાંધવાનું હોય ને રસિક બાપુ, એ આમ કહીને આમ રાખી નાક જેવું બનાવીને રાખી દે આમે, અને એની હે મોરલી વગાડે, આપણે એમ કે નાક થઈ જાય, પછી એનું કાંઈ થતું જ નથી ને આપણે પૂછતા નથી, પણ એ છેટ લાગી એની આમ હોય, એની આમ વગાડ્યા કરે અને શરૂઆત કરે, હિન્દુઓ કો રામ રામ, મુસલમાનો કો સલામ. બેમાંથી એક તો હોય, હિન્દુઓ કો રામ રામ, મુસલમાનો કો સલામ. અલે મદારી તને નહીં, તારા નાક દાદાના નામ પર, ખોડિયાર માના નામ પર, જલારામ બાપાના નામ પર. હવે તમે કાં માને માનતા ને કાં બાપને માનતા, એકને જ માનતા છે. આલી મદારી તને નહીં, તારા નાક દાદાના નામ પર, ખોડિયાર માના નામ પર, જલારામ બાપાના નામ પર. આજે અહીંયા આજે ઘણી વાતો કરે, લબાલબ ટોલા મારે, ટબાટબ અમદાવાદના ભજીયા ખાવા જાય છે. ચાલો છોકરા જરા દૂર ખસી જાઓ, નાક દાદાના નોલિયાનો ખેલ બતાવું મારા બિરબાન. એક બતાવું કે બે જીવતો કે મરેલો, કાળો બતાવું કે કાબરો. થોડીક વાર થાય ને તો છક થઈ જાય. કાંઈ નહીં, આપણે આ જ કર્યું. ઓલા છોકરાઓ જે આવતા ને એને જ ખબર હોય કે આ નકરા છોકરા દઈ દઈએ. એમાંથી એકાદો ઓલી બાયું ઉકેલાવે, રવિવાર છે ને હુતા હો કુંભકર્ણની જેમ નિર્રૂપનો તાણો હો તો છોકરાને લઈ જા, મદારી તો દેખાડો. તમે બીજું આવી કે હું મોટા રાજુ ને એક પછી એક ઓલા મદારીને જ જરૂરભાઈ ખબર હોય કોણ કેટલા ભેગા થઈ ગયા. પૈસા દેવાવાળાની એને ખબર હોય, આ કલાકાર કહેવાય. એ ધીમે 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 અને એનું કરી લઈએ અને પછી છેલ્લે નાગદાદાના દર્શન કરાવે. ત્યાં બધા એ પાસે શું કહે, એની ડાયટું કાઢી લીધી હોય એટલે એ ફેરવે, કંઈક બોલે એમ, એમાં ઝેર ન હોય, ત્યાં ડાયટું કાઢી લીધી હોય. એ ઓલો મદારી સાંભળી જાય એટલે એ કરંડિયો લાંબો કરે. એ કે ડાયટ કાઢી લીધું ચાલો, તો ના ચાલુ નથી. નટલો દોરી ઉપર જ્યારે આમ આધાર વગર બાપુ હાલતો હતો ને, તેથી એક વાર હળી કાઢીને ગયો, બીજી વાર ગયો, છેલ્લે એને નાનું એવું પોતાનું બાળક હાથમાં લીધું અને એ બાળકને લઈ અને હળી કાઢી. એક વાર ગયો, બે વાર ગયો અને ત્રીજી વાર જઈને ઊભા રહીને એને એટલું જ કીધું કે આ બાળકને ઉતારીને હવે તમને મારી માટે વિશ્વાસ છે કે હું બાળકને લઈને હળી કાઢી શકું? તો બધાય કે હા કાઢી શકો. એ કે તો તમારામાંથી મને કહું કે એક બાળક આપો. બાપુ કોઈ ન આપ્યું. તો આ વિશ્વાસ કઈ પ્રકારનો? તમે કયો છો મને વિશ્વાસ છે, પણ તમે કે હું બાળક આપતા નથી. આ વાત છે ને ભરોહાની ને વિશ્વાસની છે. આપણે વાતો કરી છે, બાકી ત્રિકમનો ટોચો થાય, ત્રિકમના ટોચન ધટકે લોહીની ધાર, એ સાચો ચમત્કાર દેખાડે આપો દેહડો. આમ કહીને આમ ત્રિકમનો ટોચો ન કરાય મારા બાપ. સાધુના તમને કહું કે છિદ્રો જોવાય, એવો એકડીકમ સાધુ વર્ષો ત્યાં તપ કરતો હતો જ્યારે, અને એવી વખતે ચિત્તોડના મહારાણાને ખબર પડે કે ભાઈ ઉદયરાજ મુનિ અહીંયા તપ કરે છે અને પોતે દિગંબર અવસ્થામાં રહેતા હતા. બધા આવે, બે મજા કરે, એને કાંઈ લેવા દેવાની કે ચિત્તોડના મહારાણે મારે શું. અને એમાંથી એ ધીમે ધીમે એને એટલી બધી મજા આવી, એટલે એક વખત કીધું કે બાપુ આ આપનું જ્ઞાન છે ને એની એક વાત કરી દઉં. એક બાપુ એટલે જ્ઞાન આપતા હતા એને એક વાર એવું કીધું, એ કે ભાઈ 10-15 હજાર માણસ ભેગું થાય ને રસિક બાપુ તો જ મને બોલાવજો, નકર નહીં. તો જાહેર તો કરી દીધી. એ જાહેરાત કરી 500 માણસ થયું. બાપુ ત્યાં પાછા વેડાય કે 500માં હું ન બોલું. અરે બાપુ 5000 નથી થાય એમ. એ કે તો મારે જ્ઞાન એટલું બધું આપવું છે કે મારે હે ને જેટલું છે એટલું વધુ લોકો આવે તો વધુ લોકોને જ્ઞાન મળે. એના માટેથી કે મેં જ્ઞાન મેળવ્યું છે, 500 માણસ મારે શું બોલવું. બાપુ જ મેળ્યા ભાગવા. એમાં એક ધીરુભાઈ ડાયો માણા, ડાયાના 4 પ્રકાર છે, એમાં 3 કહું છું. એક ડાયો, દોઢ ડાયો, હળંગ ડાયો, આમ તો 4 છે. એમાં એકાદો ડાયો હોય ને, એમાં એક ડાયા માણસે કીધું કે બાપુ તો કે તમારી વાત સાચી છે, આમાં તમે એમ કહો 15-20 હજાર માણસ હોય તો જ હું બોલું.
આ 500 ન બોલું. હવે માની લ્યો કે અમારા ગામની અંદર અમે હે ને સવારે પ્રભાત ફેરી કાઢી છે. અમારા ગામની અંદર ઘણા બધા સત્કારીઓ થાય છે. એમાંનું એક સત્કારી એટલે અમે ગાયોને લીલું નાખી. હવે અમે નક્કી કર્યું કે 200 ગાયોને અમારે લીલું નાખવું છે. ટ્રેક્ટર ભરીને અમે નીકળ્યા. ધણહેરમાં ગયા અને અહીંયા 10 જ ગાયું હોય તો અમારે શું પાછું આવતું રહેવું? એમ નહીં તો અમારે શું પાછું આવતું રહેવું? તમે કહો આમાં અમારે એને નાખવું કે ન નાખવું? તો કે નાખવું જોઈએ. તો નાખો એ કે ભલે ને 500 બેઠા. અને બાપુને પાછા વાળ્યા અને બાપુ આવી ભાઈ કરે ને એને એમ તો વાત સાચી છે. પણ બાપુએ 5 ને બદલે 6 ને 6 ને 7 કલાક લીધી. પછી ઓલો ભાઈ બધા કહેતો હતો. થોડીક વાર થયું ને આવીને કીધું બાપુ હજી ઓલી વાત અધૂરી છે. એ કે કઈ? તો પેલું તમે કહેતા હતા ને જે મેં ન કીધું કે ભાઈ એ 200 ગાયો માટે લઈ ગયા હોય જે નિર્ણય અને એ કદાચ 10 ગાયો હોય તો નાખવી પડે ને. તો કે એમ 200 ગાયો માટે આપણે લઈ ગયા હોય અને 10 જ ગાયો હોય ને તો પછી 200 ગાયોનું ભેગું ન નાખી દેવાય. આ 7 કલાક થઈ. એમ મારે એવું નથી કરવું. એ મને ખબર છે. એ ન કરાય દલસુખભાઈ. બાકી રોતા ગાતા ને બોલતા કોને ન આવડે? નાનું છોકરું હોય ને ત્યાંથી શીખડાવીએ આપણે. ન બોલતા ન શીખ્યું ને ત્યાંથી કરીએ આમ છે. એટલે મને દીખ્યું દાદા ઓલાને મૂડ જ ન હોય. એને તો મૂડ હોય તો ભગવાનનું રૂપ છે. એને મૂડ હોય તેરું હોય તો આમ શીખરામ પાઇપ પકડાવે ને એમ 2 ગોઠણો ચાલી મેં દીકલું દાદા દાદા પછી કે કાકા ને મામા ને મમ્મી બોલતા થઈ જાય. પછી મંડે બોલતા આવડી જાય. પછી કંઈક પ્રસંગો પાઠ હોય ને એ પાછું બોલે. પછી એ જે બાયું શીખડાવતી ને ભાઈઓ શીખડાવતા ને પછી બાયું કે મર્યા બંધ થાવ ને. શીખડાયું જ તમે, બોલતો નહોતો તે દી. હવે તમે શીખડાવતા હતા. હવે પાછું એને આપણે શીખડાયું પણ રસિક બાપુ ક્યાં શું બોલવું એ ન શીખડાયું. બોલતા શીખડાયું. ક્યાં શું બોલવું આટલું આવડી જાય. કાંઈ કરવું ન પડે. ક્યાં ટકવું અને ક્યાં અટકવું આટલી ખબર પડે એટલે લટકવું ભટકવું ન પડે. એવા એક સાધુને જ્યારે ઉદયરાજ મુનિને મહારાણા જ્યારે ચિત્તોડના મહારાણાએ આવીને એમ કીધું મારી પ્રજાને આનો કંઈક લાભ આપો ને. એ વખતે એને એમ કીધું કે આવું પણ મારે એના માટે પાછા કપડાં પહેરવા પડે. બાપુ સાધુ તો દયાળુ હોય, ઓગળે નહીં પીગળે નહીં. જે બીજાનું દુઃખ જોઈએ એનો ઓગળે કે પીગળે નહીં એને બાપુ સાધુ કયો છો? આપ તો સાધુ છો. અને આની વાત ઉપર દયા આવી ગઈ. એમ તું જોવો તો ખરો. અને આવ્યા આવીને પ્રજાને 2 દી 5 દી 15 દી એ 20 દિવસ થયા લોકોને જ્ઞાનમાં તરબોળ કરી દીધા. એવે વખતે એક દિવસે એવું કીધું કે આજ તો રાણીમાં એમના 2 કુંવરને લઈને આવશે. અને ધીરુભાઈ 2 કુંવરને લઈને રાણીમાં આવ્યા. પણ આ તો ઓજલમાં હોય. એ 2 કુંવરને આમ આવતા જોયા ને ત્યારે ભારત વર્ષનો સાધુ એ વિચારે કે આના હાથમાં ચિત્તોડની એક વખતની આ ગાડી ચિત્તોડની આ સંભાળે આ 2 કુંવર, આ ઉદયરાજસિંહના આ 2 દીકરા. આમાં તાકાત કેટલીક છે એ જોવી હોય તો બાળકમાં જે તાકાત નક્કી કરી લઈએ ને એ દેશનું ભવિષ્ય ભાંખી શકે ને એને સાધુ કહેવાય. એ સાધુ આવીને બેઠા. એ કલાક 2 કલાક 2.5 કલાક થઈ અને રાજમાતાએ રજા લીધી. મહારાણાને જઈ અને જ્ઞાનની જે જ્ઞાનસભર વાતોની આપલે થઈ અને ગુરુ મહારાજના બહુ વખાણ કર્યા. ત્યારે મહારાણા પ્રસન્ન થયા. ફરીને પાછા ગયા અને એ વખતે ગુરુ મહારાજે રજા લીધી ને એમ કીધું હતું કે બાપુ એક કામ કરો તો કે હું સાધુ છું, તને ખબર છે ને, તું ગમે એ આપતો હું લઉં ને આ બધું છોડીને તો સાધુ થયો. પણ આજ મારી ઈચ્છા એક છે. તો કે શું? હું તારી પાસે માગું? અરે હું ચિત્તોડનો રાણો, આપ કહેતા હો તો ગાદી આપી દઉં. એ કે મારે ખાલી એક વચન આપ. કે શું? આજનું સાંજનું ભોજન છે ને તારા મહારાણીને કહેવાનું કે સ્નાન કરી નવા વસ્ત્ર પરિધાન કરી પોતાના હાથથી રસોઈ બનાવી અને મને જમાડી જાય. એમ તો આમાં શું આપણને તેમ કે કોણ જાણે સુઈ માગશે, પણ આને સાધુ કહેવાય. એ બીવડાવે, મારે નહીં.
એવા હસતા હસતા આવી અને રાણીમાને વાત કરી અને રાણીમાએ સર સ્વીકાર કર્યો. થાળી તૈયાર થઈ ગઈ. મહારાણાને કીધું કે આપ જમાડી આવો. એ કટ 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 દાદરો વિચરા રા આંગણમાં ગયા અને હજી 4 ડગલા વેડ્યા ને ધીરુભાઈ ત્યાં એને વિચાર આવ્યો કે અજાણ્યા અને પર પુરુષને જમાડવા માટે સતી સ્ત્રીએ ન જવાય અને એકાંતમાં. એટલે ફટ પાછા વેડ્યા અને પોતાની મેળીના પાછા 4 પગથિયા ચડી ગયા અને વિચાર આવ્યો કે પણ આ ક્યાં પર પુરુષ છે? મારો પતિ જેને આપણે પરમેશ્વર માની એ પતિના ગુરુ જે પોતાને ગુરુ ગણે છે તો ગુરુ તો બાપ કહેવાય. બાપ પાસે એકાંતમાં કદાચ થાળી જમાડવા જાય તો એમાં શું ફરક પડી જાય? એટલે ફટ હેઠા ઉતરી અને જેવા 4 ડગલા ભરે એટલે પાછું વિચાર આવે કે ના, શાસ્ત્રમાં કીધું છે કે એકાંતમાં પરપુરુષને જમાડવા ન જવાય. રસિક બાપુ એક જ વિચાર મારી એક કવિતામાં એ શબ્દ વાપર્યો છે કે ભગવાને એક મન એવું આપી દીધું ને માણસનું મન ધજાની પૂંછડી અને દીવાની જ્યોત સ્થિર નથી. એ આવવામાં જવામાં ક્યારે સવારના 5 વાગી ગયા એ રાણીમાને ખબર નથી. હાથમાં થાળ છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. અને અહીંયા રાણી હમણાં આવે અને નિંદ્રાધીન થઈ ગયા છે. અહીંયા દાસીએ આવી અને રાણાને જગાડીને એક ચિઠ્ઠી આપી કે તમારા ગુરુ મહારાજે એક ચિઠ્ઠી મોકલાવી છે. ઉદયરાજ મુનિએ એક ચિઠ્ઠી મોકલાવી છે. આમ કહીને આમ જોયું અને વાંચ્યું તો અંદર લખ્યું હતું, પડી ગરજ મન ઓર હે ને સરી ગરજ મન ઓર. હે રાણા, માણાને ગરજ પડે ત્યારે જે હોય અને એ ગરજ વહી જાય, સરી જાય પછી કેવો હોય. પડી ગરજ મન ઓર હે ને સરી ગરજ મન ઓર, ઉદય રાજ મન મનુષ્કો ઠરે ને એકી ઠોર. તું રાજ આપીને માથું આપી દે, તારા ઘરવાળા આવીને મને એક થાળી જમાડવા નથી આવી એકા. પડી ગરજ મન ઓર ને સરી ગરજ મન ઓર. અને રાણાનો અવાજ ત્રાસ દીધી, ક્યાં છે રાણી? પડઘા પડ્યા, ક્યાં છે રાણી? ક્યાં છે રાણી? અને રાણીની તંદ્રા તૂટી, બેયની નજર એક થઈ. મહારાણા ઉપર છે, નીચે રાણીમાં ઊભા છે. અને એક નજર શું કરો છો? કે મને કાંઈ ખબર નથી. એ કે તમને ખબર નથી, મને ખબર છે. રાણાઓ ક્યારે વચન ભંગ થયા નથી. અને એમાંય મારા ગુરુ મહારાજની સામે, જેને હું ગુરુ માનું છું એની સામે કે મને કાંઈ ખબર નથી. કે ચિઠ્ઠી વાંચો, મારે મોઢું તો બતાવવાનું થતું જ નથી. અને મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. પણ હવે રસ્તો તમે બતાવજો, કયા માર્ગે હું મરું તો તમને ગમશે. બાકી મારી પાસે રસ્તો નથી, હું કોઈને મોઢું દેખાડી શકું. અને એ વખતે રાણીમાએ કીધું કે તો સાંભળી લ્યો, ગુરુ મહારાજે જે ચિઠ્ઠી આપી છે મને આપો. કદાચ એ ગમે એમ તો મારો બાપ છે, સાધુ છે, હું એને વિનવી લઈશ. મને આપો તો ખરા. અને વાંચ્યું, એ વાંચ્યું અને પાછળ આમ જોયું હતું કોરું હતું. નીચે ઉપર જે લખ્યું હતું, પડી ગરજ મન ઓર હે ને સરી ગરજ મન ઓર, ઉદય રાજ મન મનુષ્કો ઠરે ને એકી ઠોર. એમાં નીચે પાછું લખ્યું આને કે ગુરુ મહારાજ બોલ બચન બેઠન ન દીએ. મારા પતિએ આપેલું વચન મને બેહવા નથી દેતું કે જા જમાડી આવ, જા જમાડી આવ. બોલ બચન બેઠન ન દીએ અને ચલન ન દીએ કુળ લાજ. અને મારા કુળની લાજ મને હાલવા નથી દેતી. ન જવાય, ન જવાય, ન જવાય. બોલ બચન બેઠન ન દીએ ચલન ન દીએ કુળ લાજ. એ પોટ પણંગ બીજ ડોલતા ઉદય ભયો ઉદયરાજ. આ બે વાતમાંની ગજગ્રામાં હવાર પડી જાય તો હું તો સ્ત્રી કહેવો, મારે રસ્તો તો મળવો જોઈએ ને. એ વખતે ઉદયરાજે એ ચિઠ્ઠી વાંચીને હળી કાઢી અને આવીને દંડવત પ્રણામ કરીને કીધું કે માં જગદંબા, હું તો તારી કસોટી કરતો હતો કે આમાંથી જે પાકશે એ ચિત્તોડને હાંચવી શકશે કે નહીં. અને એ જ વાત છે કાથડ મહેતાની. આજે કુળમાં, મહેતા કુળમાં. અને એટલે જ તમને કહું, મારે તમારે અહીં આવવું પડે.
પણ ક્યાંક ભરોસો હોવો જોઈએ. આપણે વાત કરીએ ફલાણા ભાઈ અહીંયા સારું ધૂણે છે અને જોવે 15 દીની મુદત, ધીરુભાઈ 15 દી આપ્યા, આ મંગળવારને એક મંગળવાર જવા દે, ઓલા મંગળવાર સારું, એ મંગળવાર જાય અને રસિક બાપુ કાંઈ ન થાય તો ખોટો છે. ભરોસો જ નથી. આ જે કાંઈ છે એ ભરોસે હાલે છે. એક ભાઈ હામાં બેઠા હતા ને, સાંભળે કરે, જો સાંભળતા હોય એમાં એ ફેર છે. એક ભાઈને મેં કીધું, મને જ્યારે રેડિયામાં પ્રોગ્રામ આપવાનું કીધું ને, મેં કીધું ભાઈ રેડિયામાં સંભળાય, સમજાય નહીં. તો મને કહે કેમ? સંભળાય સમજાય. મેં કીધું સંભળાય ન સમજાય. જેટલું સંભળાય સમજાતું હોય ને તો કથા રોજ કરવી ન પડે. આપણે સાંભળી જ છીએ ને. મેં કીધું સાંભળો, આ કૂતરા ભણે છે, સંભળાય છે? તો કે હા સમજાય છે. જેટલું સંભળાય સમજાતું નથી. સમજાય અહીંયા નોકરી કરતા છે ને ખબર છે, અમારા વખતમાં છે ને માસ્ટર ઉપર ઓલી રેવન્યુ સ્ટેમ્પ ઉપર અમે સહી કરીને પગાર લેતા. પછી આવ્યું એ કે હવે તમારે ખાતું ખોલાવવું. હવે ખરેખર રસિક બાપુ અમારે ખાતું ખોલાવવાનું હતું નહીં. શું કામ ખબર? 25 તારીખે પૂરું હોય. ખાતામાં નાખું છું, પછી ખોલાવ્યું તોય ખાતું ખોલાવવા ગયો. પણ અહીંયા જ મેં બાબરા જ ખાતું ખોલાવ્યું, ત્યાં લગી કાંઈ હતું નહીં. એમાં એ લોકોની જે રીત હોય ને પ્રમાણે પછી બધું નામ તામ ને પછી એમાં એક ફોર્મ આપ્યું કે તમે જે સહી કરો એ હરખી જ કરો ને, એટલે એમાં એક હરખી તમારે 3 સહી કરવાની. એમાં ઉપર લખ્યું હતું નમૂનાની સહી. એટલે હું ગયો મેનેજર પાસે, મેં કીધું અમે નમૂના સહી કે કામે આમાં લખ્યું નમૂનાની સહી. તો મને કે એ તો બરાબર હોય શું? મેં કીધું સહીનો નમૂનો, સહીનો નમૂનો એમ હોવું જોઈએ. નમૂનાની સહી આપણે કરીએ નહીં. કેવા શબ્દો આપ્યા. અને પૂજ્ય મોરારી બાપુએ બાબરાનું જોગ યાદ કર્યો હતો. ધીરુભાઈ કદાચ તમારી હાજરી છે મોરબીમાં, ખબર ને? મારા નામે જ કીધું હતું. અને એ તો એટલો ફેમસ થઈ ગયો. મારી રાજકોટની કવિતા ધીરુભાઈ એટલી ફેમસ કરી. અને આજ પાછી એક બે ફરમાઈશ છે એટલે એ બાબરાવાળી કહી જ દઉં. મારી બદલી અહીં બાબરા થઈને એની પાછળ કારણ છે. આમ તો એ કૃષ્ણ જ છે. મને યાદ નથી, અહીં તો અનેક વાર આવ્યો એટલે કદાચ કીધું હોય અને કહી દીધું હોય. બીજી વાર સાંભળો, બીજું છૂટકો જ નહીં ને તમારી વાત, બીજો રસ્તો શું? અને મને કાંઈ યાદ ન રહે. પણ કૃષ્ણ ભગવાનને પહેલી વખત જ્યારે 27 વર્ષે મને ટાલ પડી ગઈ અને ટાઈફોઇડમાં. એ વખતે થોડાક દિવસ પછી ઓલી ટોપી ને એવું પહેર્યું ને ઘણું કર્યું એમ, પણ આનો કાંઈ ઉપચાર નહોતો. એ પછી સ્વીકારી લેવું પડે. પહેલી વખત દ્વારકાધીશ ચરણમાં ગયો ને તો કંઈક જૂનો દુઓ કીધો. મેં કીધું ભાઈ ટાલ તપેલા જેવડીને હમ સિરે અકાળે, અમને અકાળે 27 વર્ષે ટાલ પડી જાય ને તારે ઘૂઘરિયાળા વાળ સિરે તારે સાંભળા. 5000 વર્ષનો થયો, નો એકે વાળ ધોળો થયો, નો એકે ખરી ગયો. તારો ગુનો અમે શું કર્યો? તો ત્યાં તો આમ આવી રીતે નહીં કે ભાઈ નિરાંતે દર્શન કરી આમ આમ ખાટકી ન કાપતા ઢાકા હાલ હાલ. આવા ધબ્બા અમે એક નિશાળમાં ખાતા ને એક આવા મંદિરમાં આમ હાલે. પછી તો મને ટેવ પડી ગઈ. વર્ષો વી ગયા, ધજા ચડાવવા ગયા, પ્રોગ્રામ કરવા ગયા. મને ધીરુભાઈ યાદ નહીં. એમાં 1995ના 6થા મહિનામાં ગયો અને મને યાદ આવ્યું. મેં કીધું ભાઈ જાહેરમાં અમે ઘણી વાર ગઈ કૃષ્ણના દરબારમાં ગમે એવી ફરિયાદ મૂકો, 24 કલાકમાં ચૂકાદો. અને આ ઝાઝા વર્ષ થઈ ગયા, નિરાંત હતી. તો કૃષ્ણ ભગવાન શું છે ભાઈ? મેં કીધું ગુલાબદાન બારો. મને ક્યાંય ઘણા ગુલાબદાન આવતા હોય, તારું કામ શું થઈ ગયા ને હોય જાય ને, ઘણા હોય, આપણે એક થોડા હોય. મને કે કામ શું છે? હવે એ વખતે પછી મારે 1995ની વાત કરું. મેં કીધું હવે તો આમ છે ને જરૂર નથી, પણ તારા દરબારમાં નિકાલ થવો જોઈએ, મારે એ જોઈ છે. એટલે હવે તો શું છે, ખરેખર તો જટિયા જોવાની ગઈ ચટકતી ચાલ, જ્યાં બાબરા પાલતા ત્યાં પડી ગઈ ચાલ. મૂળ વાત આટલી છે. તો બાબરા જોઈ કીધું હા દીધું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મારી બદલી થઈ. માથાના બાબરા મેં ગયા ડોલા આ બાબરા આપ્યું ને એ બાબરાના અપડાઉનમાં મેં એટલું અપડાઉન કર્યું ને ધીરુભાઈ, ઠાઠું ધળ દઈને એટલે ખબર પડે કે આટકોટ આવ્યું.
બેભાન માણાને ખબર પડી જતી. બેભાન હોય ને એને ખબર પડી જાય, ઢાળ દઈને આવે. જંગવલનો ટન આમાં એવો કાપે ને એટલે ખબર પડી જાય. એ અમુક ટન ઉપર, અમુક રોડા ઉપર આંખ બંધ હોય તો કહી દેતો, એટલા અપડાઉન કર્યા. એમાં પછી તો પાકું હોય, એમાં બરાબર આટકોટ ગયું, મોઢા ઉપર રૂમાલ નાખી અને ઉટલોટ કીધું હજી અડધી કલાક છે. એમાં જંગવળ ગયું, બસ ઊભી રહી. મને કીધું શું થયું? તો ઓલા ચેકિંગ વાળા ચડ્યા. એક સીધો આવ્યો આગળ, એક મારી પાસે. મને કહે ટિકિટ, ખિસ્સામાં ટિકિટ કહી દી. ક્યાંય લગી એમ જોઈને કહે ક્યાં જાઓ, આમ સંગીતમય ભાષામાં કીધું ક્યાં જાઓ? મેં કીધું બાબરા. ચાળા પાડો તો સાહેબને ન મજા આવે ને. સ્ટાર બાર એક હતો એને, તેમ થોડું ખારું જ ન લાગ્યું, પણ મને કહે ક્યાં જાઓ, ક્યાં જાઓ? મેં કીધું બાબરા. તો મને કહે ક્યાંથી બેટા? રાજકોટથી. મને કહે ટિકિટ રાજકોટની છે. એટલે મેં કીધું હોય જ ને, મેં એમ કીધું ને હોય જ ને. એમાં સાહેબ કડે ચીડા. પછી અમુક ઉતાવળાય, બાજુમાં બેઠો હતી, ઉતાવળો હતો. મને કહે ક્યાંથી હોય? તમે સાહેબ છો? તો મને કહે ના ના. ત્યાં બેઠા રહ્યો, સાહેબને બોલો હજી. પછી શું ગભણમાં ગોટે ચડી જાય બધા કામ. સાહેબ થોડા ખીજાણા. મને કહે ક્યાં જવું છે? મેં કીધું બાબરા. ક્યાંથી બેટા? કીધું રાજકોટથી. મને કહે ટિકિટ રાજકોટની છે. હોય જ ને. અને પછી જે એને ખીચ ચડી, પણ કઈ ન એટલે મેં એને હળવેક કીધું. મેં કીધું જો સાહેબ, પહેલી વાત તો એ છે કે તમારે 1 સ્ટાર છે ને મારે 2 છે. એટલે એવું ન માનતા ગભણ અજ્ઞાન છું ને તમે મને ગગલાવી લ્યો. હો, હા, પહેલી વાત. એ બીજી વાત એ છે કે કવિ છું, લેખક છું, લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર છું. મારી ગુજરાતી ભાષાને કોઈ ખોટી રીતે રજૂ કરે તો એને સીધી રીતે સાચો જવાબ નથી આપતો. તમારે જોઈશી જવાબ એ મને ખબર છે, પણ હવે પૂછો. પછી સાહેબે થોડાક ઢીલા પડ્યા. મને કહે ક્યાં જાઉં? હું કીધું બાબરા. ક્યાંથી બેટા? કીધું રાજકોટથી. ત્યાં લગી ઊભો આવ્યો. તમે કહો ક્યાંથી ચડ્યા? કહો રાજકોટથી. હે, એમ નથી થતું મારા માટે એક તાળી વગાડું તમે? જુનાગઢ રાપરની બસમાં એક દિવસ છે ને મોરબી જવા માટે બેસી ગયો. જે લોકો સૌરાષ્ટ્રમાં રહીએ છે ને ખબર જ છે કે રાજકોટથી કચ્છમાં જતી બસ મોરબી જાય ને જાય, ફેરવીને ક્યાંય જ ન જવાય. કંડક્ટરે આમાંથી બીજી પેઢીને તો બસના મુસાફરા કર્યા નથી. અમારે એમાં ગામડામાંથી કહેતા અમારે બસ રાતે 2 વાગે આવે ખરી. 2 વાગે આવે તો એને ગૌરવ હોય. અમારે ભલે ગમે 2 વાગે બસ આવે, એવું તો એને વટ હતો. અમુક તો આગળ તમને કોઈ એન્જિન માથે 2 હતા. રામ વાંય જગ્યા ખાલી હોય. જાહો જલાલી હતી. અમે એ છે ને સુખ ભોગવા, તમારા તો ભાગમાં નહીં. આ ગાડી વાળા થઈ ગયા, તમને શું ખબર પડે? હે, હા હા, અરે બ્રેક લાગે કાચમાં આવતા રહી. કંડક્ટરે આમ કહીને મોઢામાં પાનનો ડૂચો, બેલ મારી. રાજકોટ બસ સ્ટેન્ડમાંથી બસ બહાર નીકળી. એટલે આમ જોતા જોતા આમ કરતા કરતા ગયા. પાનની પિચકારી મારી વળી. પછી તો બસ હોસ્પિટલ ચોક, પારેડી ચોક ને મોરબી રોડે ચડી ગઈ. ત્યારે જકાતના કૂટ ટપી ગઈ. એમાં આમ કરતા કરતા પાછા આમ કરીને કે આમ કર્યું. એટલે આપણને તો ખબર કે હગાવાલા જ છે નહીં, આપણે કંઈ ભેગા રહ્યા નથી કે આમ કરે એટલે આપણે સમજી જાય. ટિકિટ માગી હોય, મારે આનંદ કરવો હતો. મને ખબર હતી કે 135નો ઘૂંટડો પી જાય ને તો એટકી જળશે. એટલે મૂળ એ બિચારો આમ કરી. મને ખબર હતી, કારણ કે હું પાનનો બંધાણી. એટલે એને આમ કર્યું, મેં આમ કર્યું. એ ખાલી આમ કર્યું ને અને ઘૂંટડો ઉતારી ગયો. પણ ધીરુભાઈને જે ખીચ ચડી છે એવો ઘૂંટડો ઉતારી ગયો. મને કે ક્યાં જાવું? એટલે મેં નહીં ને રાખી. મેં કીધું એક જુનાગઢ આપો. હવે જુનાગઢ પાછી જાય. 100 કિલોમીટર કાપી રાજકોટની બહાર નીકળી ગઈ. એ બસ પાછી જુનાગઢ જાય.
કીધા મને ગાતી કીધું નીના ટાઈમ મેં કીધું એક જુનાગઢ આપો ન જાય ન જુનાગઢ પૂછતા હોતો પછી એને જોયું કે આને રીન બીન કર્યું લુગડાય હારા પહેર્યા મને ક્યાં વાંચતા હોત એમ ભણેલો રહી છે જ ને એમ ક્યાં પૂછતા હોતો પછી ક્યાં વાંચતા હોતો તો મેં અંદર વંચાય મેં કે અંદર આ લખ્યું અંદર ઊંધું લખ્યું હોય હા લખ્યું એટલે કાં ન જાય અને જાય એને ખીચ ચડી છે મેં કીધું આમાં લખ્યું એ જાય ને એ આવી આમાં એટલી જોરથી કીધું એને જેટલા જોરથી કીધું ને તમે જો વેગમાં આવતો ને એને આવવા દેવાનું તમે હામાં ભટકાવો ને તો તમે પડી જાઓ વેગમાં આવતો ને તમે જગ્યા દઈ દો હામો જઈને ભટકાય પછી પાછો વળે ને તો વેગ તૂટી જાય આપણે શું કરી હામાં ભટકાય તકલીફ આ છે એને આવે ને આવવા જ દેવાય એ એને જે ઢાળ પાડીને આવી એટલે મેં કીધું તો ક્યાં જાય તો મને કે રાપર તો રાપર નહીં આપો કડે ચીડો ક્યાં જુનાગઢ ક્યાં ને ગાંડો છે આગળ ક્યાં નક્કી ન કરે મને કે રાપર ન જતી હોય તો મેં તો ક્યાં જાય કે આ તો સુરેન્દ્રનગર જાય કે સુરેન્દ્રનગર નહીં આપો મને કે તમારે જાવું છે ક્યાં કીધું ગમે અહીંયા વ્યૂ જવું આ ગામમાં નથી એવું નકરી હું એણ કરી એક વાત કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું એક કવિતાની ફરમાઈશ છે પણ હવે લાંબુ થઈ જાય છે હા નકર અહીં બેઠા હોય જાય નહીં હા એ ગાતા ટાઈમ બેઠા હતા ના ના હા એટલે મને કોક બોલાય કીજો ના ના એક ભાઈ સામે બેઠા હતા ને તે સાંભળતા હતા આપણને ખબર પડે કે ધીરુભાઈ સાંભળે છે પછી ધ્યાન કંઈક બીજે છે એટલે ઘણા આમ કરતા હોય બરાબર પછી એક ફેસ એવું કહેતો હોય કે સાંભળે છે ને સમજે છે એ ખબર પડે એમાં એક ભાઈ સામે બેઠા હતા ને તો મને એમ લાગ્યું મેં કીધું ભાઈ મેં કીધું ટેન્શન છે કાંઈ તો ના ના અને કોઈ હોય તો કહે જાહેરમાં ન કહે શું કામ શબ્દો બરાબર યાદ રાખજો રોવું બધાને છે ખંભો ક્યાં કોને રોવું નથી એમ તકલીફ બધાને પણ કે કોણ કાં અરે મોજ હો આકલા ભડકારે ન કરા વ્યાજને હપ્તા કરતો હોય વ્યાજના હપ્તા હોય એમાંથી મેં કીધું ટેન્શન થતું ના ના વળી થોડીક વાર મેં કીધું ટેન્શન થતું ના બીજી મેં કીધું તું અહીં નથી સાંભળે જ પણ નથી તો મને કે થોડુંક છે મેં કીધું શું છે તને તો પૈસાનું હોય બીજું શું બરાબર ને તો કે આ કેટલા જોઈશે હું કેમ જાણી ખિસ્સામાં દઈ જ દેવાનું એવા વટથી કીધું અમે કેટલા જોઈશે મને કહે કાલ સોમવારે ને સોમવારે 5 લાખ દેવાના છે તો મેં કીધું ખબર નહોતી મને કે ખબર તો 1.5 મહિના થયા છે તો મને કે નથી થતું મેં કીધું ફોન કર કોકને તો કરી જોઈએ કોઈ નથી થાય એમ મહેનત કર માતાજીનું નામ લઈને યાદ કર તો કે નથી થાય એમ બીજી વાર કીધું મેં કીધું એકવાર યાદ કર પણ મને કે નથી થાય એમ મેં કીધું જે વસ્તુ થાય એમ જ નથી એનું ટેન્શન છે નું હે આપણે શું કરીએ છીએ ખબર જ છે કે નથી થાય એમ પછી બોલી જાય છે આપણે બોલી જાય શું ખબર છે કાલની કોને ખબર છે છોકરાને કે 3 મહિનાનું રિચાર્જ કરી દેજો મારામાં હે કાલની ખબર નથી 3 મહિનાનું રિચાર્જ કરીને જાય કહેવાય એટલે પછી એ જે શબ્દ આવ્યો ને એના ઉપર 1-2 લાઈન કહું કે આ ખોટી ઉપાધિ કરવી જ જોઈએ આપણી ફરજમાં આવે છે એ બધું આપણે કરવું જોઈએ ફરજ એ જ ધર્મ છે આપણી ફરજમાં આવે ને એ બધો આપણો મૂળ ધર્મ એ જ છે શું કામ મા ને બાપનો જે હાથ પકડે ને એને કોઈના પગ ન પકડો આપણે અહીંથી શરૂ કરો પછી ક્યાંય જવાની જરૂર નથી આ ઘણું બધું છે એટલે પછી લખ્યું કે આવી ખોટી ઉપાધિ કરવી જોઈએ આપણે કરવા જેવી હોય બાકી ખોટી નહીં કરી મન તું ખોટી ઉપાધિ મેલ રે આ તો ખરો નસીબનો ખેલ મન તું ખોટી ઉપાધિ મેલ રે આ તો ખરો નસીબનો ખેલ
પૈસાવાળા થઈ જાય ને અમારા રાજકોટમાં એટલે શું કહે ખબર ક્યાં રહીએ તો કાલાવડ રોડ કાલાવડ રોડે રહી એ જ સાવકાર બોલો. હા જમાવટ હો ભાઈ. હા વાજડી વાળા દાંત કાઢે આવે તો કાલાવડ રોડ ને હે ચાવડા. માણસને એમ છે રસિક બાપુ કે બુદ્ધિથી પૈસા બને. આપણે કહીએ ને ઓલાએ સારું કરી લીધું કે બુદ્ધિશાળી, બીજા કહીએ કે મહેનતું, ત્રીજો તો કે એજ્યુકેટેડ એટલે ભણેલો. આવું કંઈક 3-4 કારણ આપે. નકા અમારા પછી બોલીએ 10 વર્ષ મારા બેટે જમાવી દીધી. કાં બુદ્ધિશાળી હે તો બુદ્ધિશાળી કે મેં બનાવ્યા મેળ્યું ને મેલ. બુદ્ધિશાળી કે મેં બનાવ્યા મેળ્યું ને મેલ. બુદ્ધિશાળી તો બિરબલે હતો, બુદ્ધિશાળી તો બિરબલે હતો, કેમ બાદશાહ નહીં બનેલ રે. માટે ખોટી ઉપાધિ મેલ રે, આ તો ખરો નસીબનો ખેલ. મન તું ખોટી ઉપાધિ મેલ રે, આ તો ખરો નસીબનો ખેલ. બીજો કે મહેનત, તનતોડ મહેનત ખેડૂત કરે તોય પૂરું વળતર નહીં પામેલ. ખેડૂત એક જ આ ધંધો એવો છે કે એમાં 12 મહિનામાં 13 મહિના મહેનત કરે. તમે કલ્પના અમારા શબ્દો તમે વિચાર કરો, 12 મહિનામાં 13 મહિના મહેનત કરે. શું કામ? એ જેથી રજા રાખે ને તેથી જ, બાકી રજા જ નહીં. એ ખેડૂત છે ને, અને જો કઠણાઈ કેને કહેવાય, ઠાકર જમીન હોય, ટિફિન એટલે ભાત આવ્યું ન હોય, ભૂખ લાગી હોય અને એને ખબર હોય કે આ પાળો થોડોક તૂટી ગયો ને અહીંથી અહીં જો નાખી દઉં તો સારું. કોદાળી ગોતી આવ્યો ને તો કોદાળી મારી જેમ છે ને બૂઠી થઈ ગયેલી. કઠણાઈ ભેગી થાય ને ત્યાં કઠણ જમીન, ખરાબ બપોર ને બૂઠી કોદાળી, અને લઈને જાય. અને એમાં જ પછી તમે જે કામ કરો ને એમાં તમને જો રસપૂર્વક કરશો ને તો તમને કંટાળો નહીં આવે કોઈ દી. એક રિક્ષાવાળા મને રાજકોટ જતો હતો ને તો મને કહે અમારે તો ધંધો છે કાંઈ. એટલે મેં કીધું મૂકી દેવાય. તો મને કહે તો ખાવું શું? મેં કીધું તો બે જવાબ હું ન આપું. એમને બધી જવાબદારી મારી. જેમાં તમે આમ ઇન્વોલ્વ થઈ જાઓ ને તો તમને એનો થાક નહીં લાગે. ભલે તમે ધંધો ફેરવો પણ કરો ત્યાં લગી પ્રેમથી કરો. એમાં એ આમ ખોટતો તો એમાં એક ધંધા જે નથી કરતા ને, જેનું ગામમાં ન આવેલું, એને જેનું ઘરમાં ન આવેલું, ગામમાં ન આવેલું, સમાજમાં ન આવેલું, જેનો ધંધો ન આવેલો ને એને ભગવા ફેરી લીધા. એવા કેટલાય છે ધંધા વગરના. હવે આવા જે આવ્યા ને એને આ તમને કહું ઘોર ખોટી બાપુ. અને સલાહ અને ગાયડું બીજાને દેવાની જ મજા આવે. અને સલાહમાં એવું માગે તો જ દેવી. કોક સલાહ માગે જ દેવી. આપણી બુદ્ધિ ભગવાન દીધી હોય દેવી, વગર માગે ન દેવી. તો કેમ? તો કે બુદ્ધિશાળીની જરૂર નથી ને અકલ મઠા માનશે નહીં, એ વેડફાઈ જાય. અને આ એમાંથી એક મેં કીધું ને એવું ઘણા પેલા આવા જેના ઘરમાં ન આવેલું, ગામમાં ન આવેલું, સમાજમાં ન આવેલું અને એ ધંધોય ન આવેલો, એવા પાછા તમને કહું કે બે ગયા હોય ને તો અહીંયા જઈને કે બાપુ ધંધા નહીં ચાલતા. કીધું આનોય નહોતો હાલતો, એના પાછા તને ધંધા હાલે બાપુ. એવો એક નીકળો અને આવીને કે ક્યાં હે કરતા હે, काम तो हाथ से करता है, मुख से राम का नाम ले. तो कि बापू ओलो तो खेड़ू ए कि बापू आमा राम सेटो रही जाए, परस्यो उड़ी जाए. तो नहीं नहीं, काम तो हाथ से करता है ना, मुख से राम का नाम ले. तो कि बापू अमने तो अभण माण आम जोई न आवड़े, बाकी तमे कहो एम समजातुं नथी केम बोलूं. तो बापू ने कोदाड़ी पकड़ावी ने बापूए लीधो नहीं कि आम जो सीताराम सीताराम के केम बापू के साला हो जाता है के बाबा में करवानुं न होय थई जाए. तनतोड़ मेहनत खेडूत करे तो पूरुं वळतर नहीं पामेल. अने वगर मेहनत जुओ वेपारी, वगर मेहनत जुओ वेपारी,
કમાણી કેટલી કરેલ રે, માટે ખોટી ઉપાધિ મેલ રે, આ તો ખરો નસીબનો ખેલ. પછી ભણાવે ને તો એમાં શું થાય ખબર છે? બહુ અતિ ભણેલા હોય ને તો પછી આઈએસ આઈપીએસ ઓફિસર થાય. અતિ ભણેલા ત્યાં અધિકારી, અભણ નેતા બનેલ, હંગામી કાયમીને દબડાવે, એવું નજરે મેં દીધેલ રે, માટે ખોટી ઉપાધિ મેલ રે, આ તો ખરો નસીબનો ખેલ. ક્યાંક જુઓ તો પતિવ્રતા નારી, એવી બાઈ જે નાયકા ભેદમાં બતાવીને એવી સુલક્ષણા બાઈ હોય, એવી બાઈ હોય સુલક્ષણા. ક્યાંક જુઓ તો પતિવ્રતા નારી, એને વર મળે વંટેલ, એવો ઉઠેલ પાણી એનો ભટકાય. અને ક્યાંક જુઓ કયા ગરો કંઠજી, ક્યાંક જુઓ કયા ગરો કંઠજી, એને ભાર્યા મળે ભટકેલ રે, માટે ખોટી ઉપાધિ મેલ રે, આ તો ખરો નસીબનો ખેલ. અને જિંદગીમાં જે પરિવારે કોઈ દી દારૂ નહીં દીધેલ, અમારે છે ને દાદાથી અમારે દારૂનો વિરોધ હતો. એમાં ક્યાંક પિતા હોય, પી રસવાઈ પી દીર્ઘાય, ક્યાંક પિતા હોય, ક્યાંક પુત્રો હોય પીધેલ રે. આ છોકરા કોણ જાણે ક્યાંથી, બાકી અમારે દારૂ હતો નહીં. હવે કોણે ચાલુ કર્યું ભગવાન જાણે, પણ ચાલુ થઈ ગયું પાકું. કારણ કે દીવ છે તો જીવ છે, એવું એક વર્ગ માને છે, એવું એક માને છે. હા, નીકળી જ છે. છેલ્લી વાત કરીને છેલ્લી કરી મારા શબ્દોને વિરામ આપો. અમારે એપાર્ટમેન્ટમાં રહીને એટલે ભાઈ એને આમ જોખમ એટલે હિંમત કરી ગયા, ગર્વ જે થવું એ થાય. પોલીસવાળાએ રહેતે ભેકડો ઊભો રહીને ક્યાં જાય તો કે દારૂ કેટલો ખરાબ છે એનું એક વ્યાખ્યાન સાંભળવા જાઉં છું. એ કે આવું વ્યાખ્યાન કોણ કરે? મારે ઘરે જાય છે એટલે આપશે વ્યાખ્યાન, દારૂ શું નુકસાન કરે. એટલે ત્યાં તો બે પેકને ત્રીજો નામ એ પછી તો વટમાં તો પછી નક્કી કર્યું ખાડું બોલી તો ખબર પડી જાય, આમ હલી તો ખબર પડી જાય, આપણે કાંઈ બોલવું જ નથી. એટલે 12 માળનું બિલ્ડિંગ આવીને સીધું આમ કહીને આમ લિફ્ટમાંથી બહાર નીકળો ને જોયું તો એમાં જે લાઈન હોય ને બાપુ એ બધા હરખા જ હોય. એમાં સોફા એ રીતે રહી શકે ને ટીવી એક જ થાય. એ લાઈન જે આખી હોય ને આખી રો એ 12 માળે 12 માળમાં હરખું જોઈએ, એનું સ્ટ્રક્ચર બાંધકામ હરખું જોઈએ. એમ આમ કહીને આમ જોયું ને ખુલ્લું તો બેન આમ ટીવી જોતા હતા. એટલે આને એમ થયું કે આપણે કાંઈ બોલવું નથી, છાનું મૂંડું બેસી જવાનું, ખબર શું પડે. છાનું મૂંડું જઈ અને બાજુનું સોફામાં બેસી ગયો. થોડીક વાર જોયું બાઈ આમ જઈને કે દારૂ પીને આવ્યા. આને એમ થયું બોયલો નથી, આગો બેઠો છો તો વાસ નો આવે, હાયલો એવી રીતના થાય ને ખબર કેમ પડી? એ કે દારૂ પીને આવ્યા ને તો આમ કુણા દાંત કાઢ્યા, આમ ચોરી પકડાઈ ગયો એમ કરીને કે આમ ધીમે ક્યાં બોલું તો નહોતું, ચોરી હતી એ આમ કર્યું. એ કે તમને કેમ ખબર પડી? તો તમારો માળ ઉપર છે. આટલા બધા કારણો આપ્યા ને. કાલ ધીરુભાઈ કોઈક ફોન કરીને કહે કે અમારો છોકરો કામે નથી જતો, કાં તો તમારી કવિતા કેમ તો કે એમાં તમે કીધું હોય ને મન તું ખોટી ઉપાધિ મેલ. આ કાંઈ કામ આવતું નથી બુદ્ધિ કામ આવતી નથી, એજ્યુકેશન કે આ જે કાંઈ છે ને તો ભાગમાં હોય એટલું મળે. એટલે આ છોકરાએ બંધ કરી દીધો કે આપણે કાંઈ ધંધો નોકરી કાંઈ કરવી નથી. એટલે એવો પ્રશ્ન કોઈક કરે એટલે એક જ કડીમાં સવાલને જવાબ બે આપી દીધા. એટલે આપણને કોઈ ફોન ન કરે. છેલ્લી વાત કરી દઉં ને એમ કે સુર આપો યાર, ભૂલી ગયો. હા ભાઈ ના, અરે હું ભૂલતો હોઈશ, મજા કરો ન તો. બીજી એવી મેં કીધું હવે બ્રેક મારું છું, ઘણું આવે છે, હવે મારે વારો દેવાનો. ઓલાએ મને 10 મિનિટનું કીધું ને જાજી મિનિટ લીધી, એટલે હવે કવિતા મોટી ઉપડી ગઈ.
બા જો આ દાતારી કહેવાય, ઉદારતા કહેવાય. આપણે એને પછી પૂછ્યું, ધીરુભાઈ તમને શું ખબર છે? એનો ચાર્જ મને આપી દે કે હું તો સેવામાં આવ્યો હતો ને. રસિક બાપુ એવું ન થાય, પણ આપણે ક્યાં આપણે આ ચાર્જથી છે જ નહીં ને દિલના પ્રોગ્રામ, બિલના ક્યાં છે? ના છે જ નહીં ને. આ તો ઠીક આપણે હુવાણ કરી આનંદ કરી ઘરનો ડાયરો એટલે, પણ છેલ્લે આપણે એવું કીધું કે ભાઈ મહેનત મારે શું કામ કરવી જો નસીબમાં સુખ લખેલ. તમે કીધું ને કે નસીબમાં સુખ લખ્યું હોય દાન કાંઈ કરવાનું નહીં. મહેનત મારે શું કામ કરવી નસીબમાં સુખ લખેલ. એનો જવાબ આપ્યો કે મહેનત કરવાથી સુખ મળશે, મહેનત કરવાથી સુખ મળશે, એવું ક્યાંક નસીબમાં હોય લખેલ રે, માટે ખોટી ઉપાધિ મેલ રે. એવું ક્યાંક લખ્યું હોય મહેનત કરીશ તો મળશે એટલે કરવી. અને ગુલાબદાન કે વાંચી લે ગીતામાં શ્રી કૃષ્ણએ શું કીધેલ? કર્મ કરે જા જગમાં જીવડા, કર્મ કરે જા જગમાં જીવડા, ફળની ચિંતા મેલ રે, માટે ખોટી ઉપાધિ મેલ રે. આ તો ખરો નસીબનો ખેલ. કાં ભગવાનને છોડી દો અને કાં ભગવાન ઉપર છોડી દો, કાં ભરોહા ઉપર મૂકી દો કે આપા દેહા કરે ઠીક. બોલીએ દેહડ પીરની. ખરેખર ગઈઢા ગાડા વાળે આનું નામ કહેવાય. 73 વર્ષની ઉંમરે હજી એમ કે રણકોટા કરે ભાઈ. પણ એના એક એક શબ્દ કેવા કિંમતી છે. એના શબ્દની તાકાત જો આપણે શબ્દો સમજીએ ને તો એમાંથી ઘણું બધું આપણને જાણવા મળતું હોય. શબ્દ જ્યાં શોધો તો સંહિતા નીકળે છે, અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે છે. કેમ કે હાવ જુદી તાસીર છે ભારત દેશની. અહીં મહાભારત આવે ને તોય ગીતા નીકળે છે. અરે હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણ જેવા હજી બીતા બીતા નીકળે છે, અને જનક જેવા આવીને હળખેડે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે.